નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. Solve this up! Solve करो हे चुटकी बजाओ आंसर पाओ आंसर करो और स्मार्ट बन जाओ Maths करो या stats करो, जो भी करो स्मार्ट करो. सही तो हे વંદે ભારત ટ્રેન જૂનાગઢ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા સાંસદ, ધારાસભ્ય અને ભાજપા મહાનગર પ્રમુખ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વંદે ભારત સેમી હાઈસ્પીડ એક્સપ્રેસ ટ્રેન એટલે મેક ઇન્ડિયાના સૂત્ર સાથે સંપૂર્ણપણે ભારત માંગ જ તૈયાર થયેલ ટ્રેન છે, જે સૌ પ્રથમ 15 ફેબ્રુઆરી 2019 માંગ શરૂ થઈ હતી. આ ટ્રેન પ્રથમ શતાબ્દી એક્સપ્રેસ તરીકે ઓળખાતી હતી અને જનરલ રેલ જેવા જ સ્વરૂપે સેવા આપતી હતી, પણ તેમાં અનેક અસુવિધાઓની સાથે સાથે સ્પીડની પણ કમી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ત્યારબાદ આ ટ્રેનને એક અલગ જ લુક આપી વિદેશોની ધરતી પર દોડતી ટ્રેનોના લુક સાથે નવા રંગરૂપ સાથે સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવી અને તેને નામ આપવામાં આવ્યું વંદે ભારત એક્સપ્રેસ. વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલવે દ્વારા સંચાલિત મધ્યમથી લાંબા અંતરની સેમી હાઈ સ્પીડ સુપરફાસ્ટ એક્સપ્રેસ સેવા છે. સમગ્ર ભારતમાં દોડતી આ વંદે ભારત ટ્રેનને આજે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સોમનાથ, વેરાવળ અને અમદાવાદ, સાબરમતી વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો અને ગુજરાતને વધુ એક ટ્રેનની ભેટ આપી હતી. આ અત્યાધુનિક ટ્રેન સેવા સોમનાથ, ગિરનાર અને સાસણ ગીર જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ઝડપી, આરામદાયક અને સુખદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે આ એક મહત્વપૂર્ણ ભેટ આપી ત્યારે આ ટ્રેનના સ્વાગત માટે જૂનાગઢના રેલવે સ્ટેશન પર આ વિસ્તારના સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તથા જૂનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા વોર્ડ પ્રમુખ, મહામંત્રી, યુવા મોરચાના કાયકતા તથા મહિલા મોરચાના બહેનો વગેરે ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.